હા તો મિત્રો, જય માતાજી. હું છું હરપાલસિંહ પુવાર વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે લાવ્યા છીએ તમારા માટે સારો વિડીયો. જે તમને મિત્રો ગાડી ના આવડતી હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને બીજાને પણ શેર કરજો જેને ના આવડતી હોય શીખવાની ઈચ્છા હોય તો. આપણે આ લાવ્યા છીએ i10 ગાડી, નવું મોડલ છે. તો ખરેખર કઈ રીતે ચલાવી, કઈ રીતની પદ્ધતિ છે એ બધી જ વસ્તુ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. મિત્રો, આ જસુભાઈ કરીને એક મિત્ર છે અમારા, એમને આ નવી ગાડી લાવ્યા છે. એમને ગાડી બિલકુલ આવડતી નથી, ગાડીનો કોઈ જ અનુભવ નથી. આ ગાડી લાવ્યા ફક્ત 2 દિવસ થયા છે. આજે હું એમની જોડે શીખડાવવા માટે આવી ગયો છું ગ્રાઉન્ડમાં. તમે જોઈ શકો છો આ ગાડી જસુભાઈ કઈ રીતે ચલાવે છે, અને એમને 4 થી 5 દિવસની અંદર હું શીખડાવી દઈશ. અને એમને પણ સારું એવું ઇન્ટરેસ્ટ છે. તમે જુઓ છો, અમે ગ્રાઉન્ડમાં આવી ગયા છે. આ ગ્રાઉન્ડ છે આખું. આ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. હા તો તમે જોઈ શકો છો, આ છે એક્સિલેટર છે, આને એક્સિલેટર કહેવાય. આ બ્રેક છે, આ ક્લચ છે. તો ગાડીની અંદર 3 વસ્તુ અને એક આ ગેર, આ 4 વસ્તુ છે. આ સ્ટીયરિંગ. તો સૌ પ્રથમ તમે ગાડીમાં બેસી તો પહેલાં તો જે ક્લચ દબાવી દેવાનો હોય છે મિત્રો. ક્લચ દબાવ્યા પછી ફર્સ્ટ ગિયર, આ ફર્સ્ટ ગિયર પાડવાનો. સીધી સિસ્ટમ આ છે. આ ફર્સ્ટ પાડ્યો પછી ધીમે ધીમે એક્સિલેટર આપવું. ક્લચ છોડ્યા પછી ધીમે ધીમે ગાડી આગળ વધશે. ગાડીમાં ઝાટકો ના આવે એનું પૂરું ધ્યાન રાખવું મિત્રો. એ પછી આટલી સ્પીડ થયા પછી સેકન્ડ ગિયર કરવા માટે આ સાઈડમાં દબાઈ અને સેકન્ડ ગિયર કરી શકો છો. એના માટે પણ ઝાટકો આવો ના જોઈએ, એનું ધ્યાન પૂરેપૂરું રાખવું. તો અહીંયાથી આ સ્ટેરિંગ, તમે આ સીધું સ્ટેરિંગ હોય છે. એક્સિલેટર, ક્લચ અને બ્રેકનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. અહીંયા આ ગિયર છે, આ હેન્ડ બ્રેક. આ ગાડીની અંદર ડિસ્પ્લે તમને જોવા મળશે, એસી. તો જસુભાઈ છે આપણી જોડે, એમને પણ આ ગાડી શીખડાવીશું. એ ફક્ત 4 જ દિવસમાં શીખડાવીશું આપણે. એ પણ તમને વિડીયો બતાવીશ કે જાતે કઈ રીતે ગાડી ચલાવે છે, એ પણ બતાવીશ. તો વિડીયો જો કોઈ તમારા મિત્રને ના આવડતી હોય ગાડી, તો આ વિડીયો શેર કરજો. તો ચલો હવે અગાડી બતાવીશ કે જસુભાઈને આપણે ગાડી કઈ રીતે શીખડાવીએ છીએ. ચલો આપણે ફર્સ્ટમાં ઉઠાવો. હવે ક્લચ દબાવો. ક્લચ દબાવે ને? ચલો ફર્સ્ટ કરો. ઓકે, હા. ચલો ધીમે ધીમે ક્લચ છોડો, એક્સિલેટર આપો. ઓકે, બરાબર છે, બરાબર છે. ઓકે ઓકે, જવા દો. ચલો હવે ક્લચ દબાઈ અને સેકન્ડ ગિયર કરો જસુભાઈ. ઓકે, ચલો જોડો. ઓકે ઓકે, બરાબર છે. તો મોડાસાની અંદર આપણે સ્કૂલ ડ્રાઇવિંગ પણ ચાલુ છે. તો તમે સ્કૂલ ડ્રાઇવિંગ પણ શીખી અને ઘરે પણ પ્રેક્ટિસ સવાર સાંજ 2-2 કલાક તમારે કરવી જોઈએ આ ગ્રાઉન્ડમાં. અને ટ્રાફિકનું નિયમનું પાલન કરવું જોઈએ મિત્રો. સીટ બેલ્ટ લગાવવું જોઈએ અને હરેક વસ્તુનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, હવે આપણે રોડ ઉપર પણ આવી ગયા આજે ચલાવવા માટે સોસાયટીની અંદર. જ્યાં સ્વામિનારાયણ મંદિર છે નાલંદાની અંદર. જસુભાઈ પોતે જ ચલાવે છે ગાડી, તમે જુઓ છો. કમ્પ્લેટ ગાડી ચલાવી રહ્યા છે. આજે પહેલો દિવસ છે, એમને ગાડી આવડી જશે નહીં પણ આવડી ગઈ. જસુભાઈ કેવું રહેશે ગાડી ચલાવવામાં? આવડી ગઈ ને? પહેલો દિવસ છે ને? પહેલો દિવસ. ઓકે, સારું રહેશે. ચલો, હવે અમને ગાડી આવડી ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો, ખરેખર એમનું શીખવાની ધગસ છે, એટલા માટે ખાસ તો આવડી ગઈ. તો તમને ગ્રાઉન્ડમાં પણ ચલાવતા જોઈએ, હાઈવે પર એમને મને બતાવીશ. હજી તો 2 દિવસ બાકી છે, એટલામાં તમે ઓફિસ લઈને જતા થઈ જશે એવા.
તો મિત્રો આ વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને આવા જ વ્લોગ જોવા માટે બનાવી રહો અને આ ડ્રાઇવિંગનો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.